ભારતમાં મોંઘવારી ઘટી ગઈ અને ઘટી તો એટલી બધી ઘટી કે છેલ્લા 14 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ. કેમ, નવાઈ લાગીને? તો કેન્દ્ર સરકારના મતે ઓક્ટોબર 2025માં ભારતમાં રિટેલ ફુગાવાનો દર 0.25% રહ્યો, જે 2012 પછીનો સૌથી ઓછો દર છે. એટલે કે દેશમાં મોંઘવારી ઘટી છે. પણ એમ છતાં જીવન જરૂરિયાતની એક પણ વસ્તુ તો સસ્તી નથી થઈ. એની પાછળનું કારણ શું? દેશમાં આટલા બધા મિડલ ક્લાસ અને ગરીબ પરિવારોને પોતાનું ગુજરાન ચલાવવામાં, ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. એની પાછળનું કારણ શું? એ આજના વિડીયોમાં સમજીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજે વાત કરીએ મોંઘવારીની. હવે આંકડાઓ પ્રમાણે તો ખાદ્ય ફુગાવાનો દર -1.76 જેટલો થયો, પરંતુ સામાન્ય વ્યક્તિના કિચનમાં દૂધ, શાકભાજી અને તેલનો જે ઉપયોગ થાય છે એ તો એ પ્રમાણે જ થાય છે અને એના ભાવમાં ખાસ ફરક નથી પડ્યો. ઉલટાનું પેટ્રોલ, ડીઝલ હોય કે પછી રાંધણ ગેસ હોય, એના ભાવ તો વધી રહ્યા છે. આ સિવાય બાળકોને ભણાવવા માટેનો જે એજ્યુકેશનનો ખર્ચ છે એ પણ વધી રહ્યો છે. મેડિક્લેમ ફેસિલિટી જોઈતી હોય તો એના પણ ખર્ચ વધી રહ્યા છે અને ઘર ભાડે જોઈતું હોય તો ભાડા પણ સતત વધી રહ્યા છે. એટલે સામાન્ય વ્યક્તિને એટલો મોટો અસર તો નથી થતો. ફુગાવાનો દર ઘટવાનો અર્થ એ થાય છે કે મોંઘવારી વધવાની જે ઝડપ છે એ ઓછી થઈ છે, નહીં કે ભાવમાં ઘટાડો થયો છે. એટલે વર્તમાન સમયમાં જો કદાચ કોઈ વ્યક્તિની આવક પણ વધી જાય છે તો એ પણ મોંઘવારીના સાપેક્ષમાં તો એટલી વધારે નથી જ વધતી. આ તો થઈ ગયું પહેલું કારણ. હવે બીજું કારણ જાણીએ. લોકોની લાઈફસ્ટાઈલમાં ખૂબ મોટા ચેન્જીસ આવ્યા છે. અગાઉના સમયમાં જે ખર્ચાને બિનજરૂરી કહેવામાં આવતા હતા એને હવે મેન્ડેટરી એટલે કે ખાસ જરૂરી માનવામાં આવે છે. જેમ કે ડેટા પેક કરાવવું. માત્ર ડેટા પેક કરાવવું નહીં, વિવિધ પ્રકારના એન્ટરટેનમેન્ટના OTT પ્લેટફોર્મના સબસ્ક્રિપ્શન્સ, આ સિવાય બીજી કેટલી બધી સુવિધાઓ આપતી એપ્સના સબસ્ક્રિપ્શન્સ, એ બધાના પૈસા પણ લોકો ચૂકવતા થઈ ગયા છે. અગાઉના સમયમાં લોકોને આ પ્રકારના ખર્ચા એટલા બધા નહોતા થતા. એટલું જ નહીં, બર્થડે હોય કે બીજી કોઈ પણ ઇવેન્ટ હોય, હોટેલ, રેસ્ટોરન્ટના ખર્ચા પણ પહેલાના સમયમાં લોકોને ઓછા થતા હતા. હવે બહુ કોમન બની ગયું છે. કેફે કલ્ચર પણ શહેરોથી લઈને ગામડાઓ સુધી પહોંચ્યું છે. એટલે આ બધાની અસર આપણા બજેટ ઉપર પડે છે. હવે ત્રીજું અને ચેતવણી રૂપ કારણ, ક્રેડિટમાં પૈસા લેવા. ઘણી બધી એપ્સ તમને ક્રેડિટમાં પૈસા આપે છે. અત્યારે વસ્તુ ખરીદી લો, પૈસા પછી આપજો. આવી જ રીતે ક્રેડિટ કાર્ડ્સનો ઉપયોગ પણ વધ્યો છે, જેના કારણે વ્યક્તિને પોતાની ક્ષમતા કરતાં વધારે ખર્ચવાની આદત પડી ગઈ છે. જો કેશમાં પૈસા ચૂકવતો હોય તો વ્યક્તિને ખ્યાલ હોય કે મારી પાસે આટલા જ રૂપિયા છે, પરંતુ જો ક્રેડિટમાં પૈસા ચૂકવવાના હોય તો વ્યક્તિ એવું વિચારતું નથી કે આ ખરીદવાની મારી ક્ષમતા છે કે નહીં. ચોથું કારણ, EMI અને લોન્સ. ક્રેડિટ કાર્ડ જેવી જ વાત છે. તમારે એક સાથે પૈસા આપવાના નથી, કટકે કટકે પૈસા આપવાના છે. એના કારણે તમે તમારી ક્ષમતા કરતાં વધારે મોટી વસ્તુ ખરીદી લો છો અને ત્યાર પછીથી એ ચક્રમાં ફસાઈ જાઓ છો. ઘણી બધી વાર EMI કે લોનના હપ્તા બાઉન્સ થવાના કારણે ઘણા મસ્ત મોટા ચાર્જીસ પણ તમારે ચૂકવવા પડે છે. આ 4 મુખ્ય કારણના કારણે મોંઘવારી ઘટે કે ફુગાવાનો દર ઘટે તો પણ તમારા બજેટ ઉપર અસર પડતી નથી. હવે આનાથી બચવા માટે શું કરી શકાય? તો શોપ વાઇસલી એટલે કે બુદ્ધિથી ખરીદી કરો. કોઈ પણ વસ્તુ પરચેસ કરતા પહેલા તમારે એની જરૂરિયાત કેટલી છે અને તમને કેટલી મદદરૂપ થશે એનો વિચાર કરો. બ્રાન્ડના નામે ઓવરપ્રાઇઝડ વસ્તુઓ પરચેસ કરવાનું ટાળો. શક્ય હોય તો EMIમાં નહીં, પરંતુ એક સાથે ખરીદી શકાય એવી વસ્તુઓ જ લો. ક્રેડિટ કાર્ડ, ઊંચા વ્યાજની લોન કે કારણ વગરની પાર્ટીઓથી દૂર રહો. એક્સપર્ટ્સ કહે છે કે જીવનમાં કેટલાક નાના નાના ફેરફારો કરવાથી બજેટ તો સચવાઈ જશે, પરંતુ બચત પણ થશે. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચાર જોતા રહો.